વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 18 દેહ જળ અને પરિવહન. હવે એમાં આપણે વાત કરવાની છે રુધિર જૂથની. આપણે ગઈ વખતે રુધિરની વાત કરી ગયા. રુધિરમાં જો આપણે વાત કરીએ તો રુધિરમાં રુધિર રસ અને એનું જે બંધારણ છે એમાં રુધિર રસ અને રુધિર કોષોની વાત કરી. રુધિર રસ ત્યાર પછી રુધિર કોષ, જેમાં આપણે 3 પ્રકારના કોષોની વાત કરી: રક્તકણ, શ્વેતકણ અને ત્રીજા આવશે ત્રાકકણ, જેને થ્રોમ્બોસાઇટ્સ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ જે ત્રાકકણ છે એ ત્રાકકણ શેના માટે જવાબદાર છે? તો કે રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટે. શ્વેતકણ તો રોગ પ્રતિકારક શક્તિ માટે. અને આપણે જો રક્તકણની વાત કરીએ તો શ્વસન રંજક દ્રવ્ય ધરાવે છે હિમોગ્લોબિન, જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહન માટે જરૂરી છે. આવી જ રીતના જો આપણે વાત કરીએ તો જે રોગ પ્રતિકારક શક્તિ અથવા તંત્ર છે એની સાથે સંકળાયેલા છે બી કોષ અને ટી કોષ. તો બી કોષ એટલે જે આપણા બરોળમાં ઉત્પન્ન થતા, સ્પ્લીનમાં ઉત્પન્ન થતા કોષો, અને ટી કોષ. હવે આ જે બી કોષ ટી કોષ જે છે, ટી કોષ એ પણ એમાં જ ઉત્પન્ન થાય, પણ એ શું થાય તો કે આ જે બોન મેરો છે એમાં ઉત્પન્ન થાય, એટલે એને બી કોષ નામ આપેલું છે. પછી એમાંથી કેટલાક કોષો થાઇમસ ગ્રંથિમાં જઈને પરિપક્વ થાય, એટલે એને આપણે શું કહીએ છીએ? ટી કોષ તરીકે ઓળખીએ છીએ. તો આ જે છે એ શું કામ કરે? તો કે એન્ટીબોડી આપણા શરીરમાં ઉત્પન્ન કરવાનું કામ કરે છે. તો એન્ટીબોડી ક્યારે ઉત્પન્ન થાય? તો જો આપણા શરીરમાં બહારથી કોઈ દ્રવ્ય દાખલ થાય, જેને આપણે એન્ટીજન કહીએ, તો એની સામે એને લોક કરવા માટે, એને રોકવા માટે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. તો એ એન્ટીબોડી એ ઉત્પન્ન કરવાનું કામ આ બી સેલ્સ અને ટી સેલ્સ કરે છે. બરાબર? તો આવા જે બી સેલ્સ ને ટી સેલ્સ છે, આપણા જે લસિકા કણો છે એટલે કે લ્યુકોસાઇટ્સ, એ લોકો એ ઉત્પન્ન કરવાનું, લિમ્ફોસાઇટ્સ જે છે એ ઉત્પન્ન કરવાનું કામ કરશે. લસિકા કણ શ્વેતકણનો એક પ્રકાર જે ઉત્પન્ન કરવાનું કાર્ય કરશે. હવે એના પછી આપણે વાત કરવાની છે રુધિર જૂથની. તો જે લેન્ડસ્ટીનર નામના જે વૈજ્ઞાનિક હતા, એમણે રુધિર જૂથની શોધ કરી હતી. હવે એમણે કઈ રીતના રુધિર જૂથની શોધ કરી? તો એમણે રક્તકણમાં હાજર એન્ટીજનના આધારે નક્કી કર્યું કે કયું રુધિર જૂથ હાજર છે. બરાબર? રક્તકણ પર જે એન્ટીજન છે એના આધારે, અને એની સામે રુધિર રસમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. રક્તકણ જે છે એમાં એન્ટીજન હોય અને એની સામે રુધિર રસમાં એન્ટીબોડી ઉત્પન્ન થશે. તો એના આધારે રુધિર જૂથ નક્કી થાય. તો આપણે જોઈએ કે કેટલા રુધિર જૂથ જોવા મળે છે. તો રુધિર જૂથમાં એ, બી, એબી અને ઓ આવા 4 મુખ્ય રુધિર જૂથ જોવા મળે છે. કેટલા રુધિર જૂથ જોવા મળશે? આપણને 4. કયા કયા રુધિર જૂથ જોવા મળશે? તો એ, બી, એબી અને ઓ. હવે આરબીસીમાં જે રક્તકણ છે, એ રક્તકણ પરના એન્ટીજન, રક્તકણ પર જે એન્ટીજન જોવા મળે છે, એન્ટીજન શું છે? તો કે રોગ પ્રતિકારકતા પ્રેરતું રસાયણ. એન્ટીજન શું છે?
તો એ એન્ટીજન રોગ પ્રતિકારકતા પ્રેરતું રસાયણ જે રક્તકણ પર આપણને જોવા મળશે. તો જ્યારે રુધિર જૂથ એ હોય તો કયું એન્ટીજન જોવા મળશે? એ. રુધિર જૂથ બી હોય ત્યારે કયું જોવા મળશે? બી જોવા મળશે. પછી જ્યારે એબી હોય ત્યારે એ અને બી જોવા મળશે અને જ્યારે કોઈ પણ એન્ટીજન હાજર ન હોય, કોઈ પણ એન્ટીજન હાજર ન હોય ત્યારે કયું રુધિર જૂથ જોવા મળે છે? તો કે ઓ રુધિર જૂથ જોવા મળે છે. કોઈ પણ એન્ટીજન હાજર ના હોય ત્યારે ઓ રુધિર જૂથ એને આપણે કહીએ છીએ. બરાબર. સારું. હવે આ જે એન્ટીજન ઉત્પન્ન થયું તો એની સામે શું ઉત્પન્ન થશે? તો કે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. તો એન્ટીજનની પ્રતિક્રિયા દ્વારા ઉત્પન્ન થતું પ્રોટીન જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? એન્ટીબોડી તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે જોઈએ આ રક્તકણ પર ઉત્પન્ન થતા એન્ટીજન ત્યારે રુધિર રસમાં એન્ટીબોડી. રુધિર રસમાં કયા એન્ટીબોડી જોવા મળશે? તો જ્યારે એન્ટીજન એ હોય તો એની સામે આપણને એન્ટી બી જોવા મળશે. પ્રતિ કહેવાય, આંટી નથી હો, એન્ટી. એન્ટી બી પ્રતિ. જ્યારે બી હોય ત્યારે એન્ટી એ એન્ટીબોડી જોવા મળશે. હવે જ્યારે આ બંને હોય છે એન્ટીજન તો એની સામે કોઈ એન્ટીબોડી આવતી નથી. એટલે એન્ટીબોડી શું થઈ જશે? તો કે અહીંયા ગેરહાજર થઈ જશે. અને જ્યારે અહીંયા એન્ટીજન નથી તો એની સામે એન્ટી એ અને એન્ટી બી એન્ટીબોડી ઉત્પન્ન થયેલા જોવા મળે છે. બરાબર. આવી રીતના આ એક પ્રોટીન છે તો આવી રીતના પ્રોટીન ઉત્પન્ન થયેલું જોવા મળશે. હવે આવી રુધિર જૂથવાળી વ્યક્તિ કોની પાસેથી રુધિર લઈ શકે અથવા તો એ કોને રુધિર આપી શકે? તો એને કોણ રુધિર આપી શકે? એ વાળાને કોણ રુધિર આપી શકે? તો એ બ્લડ ગ્રુપ જેને હોય એને એ વાળા અને ઓ વાળા રુધિર આપી શકે. બી વાળાને કોણ આપી શકે? તો કે બી વાળા અને ઓ વાળા આપી શકે. હવે અહીંયા જો એબી વાળા, તો એબી વાળાને એ બી એબી અને ઓ બધા જ રુધિર આપી શકે છે અને ઓ વાળાને માત્ર ઓ વાળા જ રુધિર આપી શકે છે. તો આના ઉપરથી જો બધામાં ઓ જોવા મળે તો જ્યારે આ એન્ટીબોડી જે છે એ એન્ટી એ, તો જો એન્ટી એ આવી જાય તો એનો મતલબ શું થયો? બી વાળાને આપી શકે. એન્ટી બી તો એ વાળાને આપી શકે અને બંને હોય તો એ ઓ વાળાને આપી શકે, નહીતર એ બી વાળાને. તો ઇન શોર્ટ ઓ જે છે એને આપણે શું કહીશું? સર્વદાતા, બધાને જે આપી શકે છે. જ્યારે એબી વાળું જે છે એ બધાનું લઈ શકે છે. એનું લઈ શકે, બીનું લઈ શકે, એબીનું તો લઈ શકે અને ઓનું લઈ શકે. તો એને આપણે સર્વગ્રાહી કહીશું. એબીને કેવું કહીશું? સર્વગ્રાહી.
ગ્રાફી, કારણ કે બધા જ રુધિર જૂથનું રુધિર લઈ શકે છે. અને ઓને કેવું કહેવાય તો કે સર્વદાતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આની જરૂર કેમ પડી રુધિર જૂથની? તો લેન્સ સ્ટીનરે કેમ એની શોધ કરી? તો જ્યારે એ વર્ષો પહેલાં એવું થયું કે જો કોઈને એક્સિડન્ટ થાય કે કંઈ પણ થયું હોય ને, જો રુધિર ચડાવવામાં આવે તો ગમે તેનું રુધિર ચડાવવામાં આવે તો એના કારણે શું થતું હતું? ક્લોટિંગ થઈ જતું હતું. ક્લોટિંગનો મતલબ રુધિર ગંઠાઈ જતું હતું. કેમ ગંઠાઈ જતું હતું? તો કે રક્તકણ જે છે એ ફાટી જતા હતા, અને જ્યારે રક્તકણનો નાશ થાય, ફાટી જાય, ત્યારે રુધિર ગંઠાઈ જાય અને વ્યક્તિનું મૃત્યુ થતું હતું. એટલે પછી શોધ થઈ કે ભાઈ આવું કેમ થાય છે? તો એના પરથી ખબર પડી કે ધમની શિરા જે છે, એટલે કે જે નળીઓ છે, એમાં કંઈક એવું પ્રવાહી વહે છે કે જેને મળતું પ્રવાહી જો એને દાખલ કરવામાં આવે તો જ ચાલે. અને એટલા માટે જો આપણે બ્લડ ગ્રુપ, બધાને પોતાનું બ્લડ ગ્રુપ ખબર હોવી જોઈએ કે ભાઈ મારું બ્લડ ગ્રુપ કયું છે, અને તમારી જોડે લખેલું પણ હોવું જોઈએ. તમારું જ્યારે આઈ કાર્ડ બનતું હોય છે ત્યારે ખાસ એમાં બ્લડ ગ્રુપ એન્ટર કરવામાં આવે છે. એનું કારણ શું છે? તો ક્યાંક આપણને જો એક્સિડન્ટ થાય છે કે કંઈ પણ થાય છે ને આપણને બ્લડ ચડાવવાની જરૂર પડે તો આઈ કાર્ડ ઉપરથી ખબર પડે કે આપણું બ્લડ ગ્રુપ કયું છે, અને તરત જ એ બ્લડ ગ્રુપનું બ્લડ લાઈન આપણને ચડાવવામાં આવે. ધારો કે તમારું એ પોઝિટિવ બ્લડ ગ્રુપ છે અને એના બદલે જો બી પોઝિટિવ બ્લડ ગ્રુપ નાખી દેવામાં આવે છે, તમને ચડાવી દેવામાં આવે છે, અથવા તો એ પોઝિટિવ છે અને એ નેગેટિવ ચડાવી દેવામાં આવે, તો શું થશે? તો કે એ જે તમારા બ્લડ ગ્રુપ તમારું એ છે, એની સામે એ એન્ટીજન, તમારું બ્લડ ગ્રુપ એ એન્ટીજન ધરાવે છે, અને એની સામે એન્ટીબોડી કયા હોવા જોઈએ? તો કે એન્ટી બી હોવા જોઈએ. પણ બ્લડ ગ્રુપ તમને બીનું ચડાયું તો એના એન્ટીબોડી કયા આવશે? તો કે એન્ટી એ આવી જશે. તો આ લોક એન્ડ કી થતું નથી. તમે ધારો કે તમારા ઘરના એક દરવાજાની ચાવી છે, એ ચાવી તમે બીજા દરવાજામાં જો ભરાઈ દો તો શું થશે? તો લોકમાં ફસાઈ જશે. તો એવું જ જ્યારે આ બંને વચ્ચે પ્રક્રિયા થશે એટલે એ શું થશે? તો કે ફસાઈ ગયા એટલે રક્તકણ ફાટી જશે, અને રક્તકણ ફાટી જાય એટલે રુધિર શું થાય છે? તો કે રુધિર ગંઠાઈ જવાની ક્રિયા થાય છે. તો એટલા માટે બ્લડ ગ્રુપ જાણવું જરૂરી છે, અને ગમે તે બ્લડ ગ્રુપવાળું લોહી ચડાવાતું નથી. કોઈને ધારો કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી છે તો એને કિડની ટ્રાન્સપ્લાન્ટ વખતે પણ જેની કિડની લેવાની છે એનું બ્લડ ગ્રુપ પણ મેચ થવું જરૂરી હોય છે. તો આવી રીતના આ તો મુખ્ય આપણું બ્લડ ગ્રુપ જાણવું આપણા માટે જરૂરી છે. હવે મેં એક શબ્દ વાપર્યો પોઝિટિવ. તો પોઝિટિવ અને નેગેટિવ એનો શું મતલબ થાય? તો જ્યારે આ 4 બ્લડ ગ્રુપ શોધાયા એ પછી RH નામનું એક બીજો એન્ટીજન બ્લડની અંદર શોધાયું, અને એના પરથી જો RH હાજર હોય તો એને RH પોઝિટિવ કહેવાય, એટલે કે એ પોઝિટિવ બ્લડ ગ્રુપ. અને જો RH ના હોય તો નેગેટિવ બ્લડ ગ્રુપ કહેવાય. આપણા ત્યાં નેગેટિવ બ્લડ ગ્રુપવાળી વ્યક્તિની સંખ્યા બહુ ઓછી હોય, 33% જેટલી જ હોય છે, જ્યારે પોઝિટિવ બ્લડ ગ્રુપવાળી વ્યક્તિની સંખ્યા કેવી હશે? વધારે હશે. બરાબર. હવે જે RH જૂથ છે અથવા RH પોઝિટિવ એની આપણે વાત કરીએ, અથવા RH કારક તરીકે જેને આપણે ઓળખીએ છીએ. એ રહેસસ નામના વાંદરામાંથી શોધાયું હતું. રહેસસ, અને એના ઉપરથી એને નામ આપ્યું RH કારક.
રહેસસ નામનું વાંદરું એટલે એના પરથી શું નામ આપ્યું? RH કારક. હવે જો RH હાજર હોય, એન્ટીજન જેને કહીએ છીએ આપણે, RH એન્ટીજન હાજર હોય તો એને પોઝિટિવ, તો જેનું બ્લડ ગ્રુપ ધારો કે A છે અને એમાં RH એન્ટીજન હાજર છે તો એનું બ્લડ ગ્રુપ શું થઈ ગયું? તો કે A પોઝિટિવ બ્લડ ગ્રુપ થઈ જાય છે. કયું બ્લડ ગ્રુપ થઈ જાય છે? A પોઝિટિવ બ્લડ ગ્રુપ બની જતું હોય છે. બરાબર. હવે જેનામાં RH હાજર નથી તો એને શું કહીશું આપણે? RH નેગેટિવ. અને જ્યારે નેગેટિવ હોય, ધારો કે આપણે કહીએ બ્લડ ગ્રુપ A અને એમાં RH એન્ટીજન ગેરહાજર, તો એને કયું કહીશું આપણે? A નેગેટિવ બ્લડ ગ્રુપ કહેવામાં આવે છે. બરાબર. હવે આમાં આપણે જોઈએ કે શું થાય છે. તો જ્યારે કોઈ RH પોઝિટિવ વ્યક્તિ પુરુષના લગ્ન કોઈ RH નેગેટિવ સ્ત્રી સાથે થાય છે સપોઝ આપણે લઈએ A પોઝિટિવ બ્લડ ગ્રુપ વાળી વ્યક્તિ, એના લગ્ન A નેગેટિવ કે B નેગેટિવ કે કોઈ પણ સાથે થાય છે. હવે જ્યારે એ સંતતિને જન્મ આપશે તો સંતતિમાં શક્યતા શું રહેલી છે? કાં તો પોઝિટિવ બ્લડ ગ્રુપ આવી શકે છે, કાં તો નેગેટિવ બ્લડ ગ્રુપ આવી શકે છે. બરાબર. બંનેમાંથી કોઈ પણ એક શક્યતા રહેલી છે કે કાં તો પોઝિટિવ બ્લડ ગ્રુપ આવશે, કાં તો નેગેટિવ બ્લડ ગ્રુપ આવે છે. ધારો કે સંતાનનું બ્લડ ગ્રુપ પોઝિટિવ છે, સંતાનનું બ્લડ ગ્રુપ કયું છે? પોઝિટિવ. બરાબર. હવે આપણે જોઈએ કે સંતાન એ પોતાની માતા સાથે શેના વડે જોડાયેલું છે? તો કે જરાયુ વડે જોડાયેલું છે. શેનાથી જોડાયેલું હોય? જરાયુ. તો સ્ત્રીનું રુધિર કયું બ્લડ ગ્રુપ ધરાવે છે? નેગેટિવ. બાળકનું બ્લડ ગ્રુપ કયું રુધિર ધરાવે છે? પોઝિટિવ. એનો મતલબ સ્ત્રીના રુધિરમાં RH માટેના એન્ટીજન, RH એન્ટીજન માટેની એન્ટીબોડી, એની સામેની એન્ટીબોડી છે નહીં. જ્યારે છોકરાનું જે રુધિર છે, બાળકનું જે રુધિર છે, એના રુધિરમાં RH એન્ટીજન માટેના એન્ટીબોડી હોય છે. હવે જ્યારે આ બંનેનું રુધિર એકબીજા સાથે એવું મિશ્ર થતું નથી અને પ્રથમ સંતાનનો જન્મ થઈ ચૂક્યો, પરંતુ આના થોડા RH એન્ટીજન એ માતાના ગર્ભમાં રહી જાય છે, જે જરાયુ વડે ક્યાં જશે? માતાના રુધિરમાં. તો માતાનું રુધિર શું કરશે? તો માતાનું રુધિર તો શું છે? RH નેગેટિવ છે. તો એની સામેના પોઝિટિવ માટેના એન્ટીબોડી ઉત્પન્ન કરવાનું કામ કરશે. શું કરશે? એની સામેના એન્ટીબોડી ઉત્પન્ન કરવાનું કામ કરશે. હવે જ્યારે બીજું સંતાન નો જન્મ થાય તો બીજા સંતાનના જન્મ વખતે શું થશે?
તો કે એ વખતે જે ગર્ભમાંથી પેલા RH પોઝિટિવ રુધિર થોડા પ્રમાણમાં માતામાં રહી ગયું તો એના કારણે માતા જે છે એને શું કર્યું તો કે એની સામેના એન્ટીબોડી ઉત્પન્ન કર્યા. હવે એના રુધિરમાં એની સામેના એન્ટીબોડી છે. પોતાનું રુધિર કયું છે તો કે એનું રુધિર છે નેગેટિવ. એનું રુધિર કયું છે નેગેટિવ છે. એટલે એના પોતાના કોઈ એન્ટીજન હોતા નથી, એની પાસે કોઈ એન્ટીજન છે નહીં. તો માતા જે છે RH નેગેટિવ એના RH એન્ટીબોડી એ ગર્ભના RH પોઝિટિવના એન્ટીબોડીમાં ભળે છે. હવે માતા પોતે શું હતી RH નેગેટિવ હતી, બરાબર. તો RH નેગેટિવ હતી પણ પેલા સંતાનના જે એન્ટીજન હતા ને એટલે એના બ્લડે શું કર્યું એની સામેના એન્ટીબોડી ક્રિએટ કરે. પણ એ એન્ટીબોડી એ આ જે બીજું સંતાન હશે એ બીજા સંતાનના RH પોઝિટિવ સાથે પ્રક્રિયા કરશે અને એના કારણે જો માતાના RH નેગેટિવ વાળા એન્ટીબોડી છે એ એન્ટીબોડી ગર્ભના RH પોઝિટિવ વાળા એન્ટીબોડી સાથે પ્રક્રિયા કરે. હવે બંને વિરોધી છે અને જ્યારે બંને પ્રક્રિયા કરે તો ગર્ભ ઉપર એની અસર થાય. પ્રથમ ગર્ભને વાંધો નહોતો આવ્યો પણ પ્રથમ ગર્ભ જે પેલું RH પોઝિટિવ મૂકી ગયું, પ્રથમ ગર્ભ શું થયું RH પોઝિટિવ મૂકી ગયું થોડું, એના કારણે માતાએ થોડાક એની સામેના એન્ટીબોડી ક્રિએટ કર્યા. એ એન્ટીબોડી અને ગર્ભના RH પોઝિટિવના એન્ટીબોડી બે એકબીજા સાથે અથડાશે, પ્રક્રિયા કરશે તો ગર્ભને પીળીઓ થવાની શક્યતા રહેલી છે અથવા તો એવો જે ગર્ભ છે એ એનિમિક પેશન્ટ બને છે. એનિમિક એટલે એનામાં હંમેશા રુધિરને લગતી ખામીવાળું પેશન્ટ બને છે. એનું રુધિર જામી ના જાય, ગંઠાઈ ના જાય એવી એને એક ખામી સાથે જન્મે છે એટલે એને એનિમિક કહેવાય અથવા એનામાં રુધિરની ઉણપ જેવું કહેવાય. તો એ એનિમિક પેશન્ટ તરીકે જન્મે છે બાળક, અથવા તો ગર્ભને નુકસાન થવાની અથવા મૃત્યુ થવાની શક્યતા પણ રહેલી છે. તો એનો મતલબ જેને એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ તરીકે આપણે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીશું? એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ. તો આવું ન થાય એ માટે શું કરવાનું? તો કે એ માટે જ્યારે પ્રથમ સંતાનનો જન્મ થાય ત્યારે માતાને એવું ઇન્જેક્શન એક આપવાનું કે જેથી આ RH પોઝિટિવની અસર નાબૂદ થઈ જાય. આની અસરને શું કરી દે? નાબૂદ કરી દેવું ઇન્જેક્શન આપવાનું. તો જો આ અસર નાબૂદ થઈ જશે તો આનું બ્લડ આના માટેના એન્ટીબોડી બનાવશે નહીં. અને જો એના માટેના એન્ટીબોડી નહીં બનાવે, પોતે નેગેટિવ છે, એની સામેના એન્ટીબોડી, તો આ નેગેટિવ માટેના એન્ટીબોડી બનશે, બરાબર. એ નેગેટિવ માટેના એન્ટીબોડી પોઝિટિવવાળા એન્ટીબોડી સાથે પ્રક્રિયા કરેલે ઢીસુમ થઈ જવાનું કહેવાય છે. તો એવું ન થાય એટલા માટે માતાને ઇન્જેક્શન આપવામાં આવે છે જે પ્રતિ RH નેગેટિવ એન્ટીબોડી એને આપવામાં આવે છે. પ્રતિ RH એન્ટીબોડી એવું એક ઇન્જેક્શન આપવાનું કે જેથી આની અસરને શું કરી દે? નાબૂદ કરી દે અને જન્મનારા ગર્ભને કોઈ પણ પ્રોબ્લેમ થતો નથી. તો હંમેશા આપણે એવું કહીએ છીએ ને કે જન્માક્ષર મેળવવા જોઈએ, આ મેળવવું જોઈએ, પણ એના કરતાં જો ખરેખર આપણે ભણેલા ગણેલા હોઈએ
તો આપણે એક વસ્તુ એ પણ જોવી જોઈએ કે બ્લડ ગ્રુપ પણ આપણે જોવા જોઈએ કે બને ત્યાં સુધી પોઝિટિવ વાળી વ્યક્તિ હોય તો આવું કોઈ જ પ્રોબ્લેમ થાય નહીં. પોઝિટિવ નેગેટિવ હોય તો જ તકલીફ થવાની શક્યતા રહેલી છે. બરાબર. હવે તો ઘણા લોકો એટલા બધા આગળ લેવલે પહોંચી ગયા હોય કે એ લોકો થેલેસેમિયાનો પણ ટેસ્ટ કરાવતા થઈ ગયા છે કે ભાઈ થેલેસેમિયા તો નથી ને વ્યક્તિને. એવી રીતના, કારણ કે જો થેલેસેમિયા માઇનોરવાળા બે વ્યક્તિ ભેગા થાય તો એમની સંતતિને થેલેસેમિયા મેજર થાય, અને જ્યારે થેલેસેમિયા મેજર થાય તો એવું બાળક 20 થી 21 વર્ષની ઉંમરે મૃત્યુ પામે, કારણ કે એના ડીએનએમાં પ્રોબ્લેમ હોય છે અને એના કારણે એનામાં રુધિર બનતું નથી, વિકૃતિવાળું ડીએનએ, એટલે રુધિર બનતું જ નથી. એટલે 20-21 વર્ષની ઉંમરે શું થાય તો કે એવી વ્યક્તિનું મૃત્યુ થાય છે, અને એને દર અમુક દિવસે તો રુધિર તો ચડાવવું જ પડે છે. હવે એનું શરીર જેમ જેમ મોટા થતા જેમ એમ રુધિર વધારે જરૂર પડે, તો એના કારણે હું આટલી ઉંમરે એમ કે મૃત્યુ થાય. જ્યારે બે માઇનોર ભેગા થાય ત્યારે જે સંતતિ છે થેલેસેમિયા મેજર રોગની ઉત્પન્ન થાય છે. એટલા માટે તમે જો ઘણા લોકો હવે આના માટે પણ જાગૃત થતા હોય છે કે થેલેસેમિયાનો ટેસ્ટ પણ કરાવતા હોય છે. ઘણા લોકો પેલા ચેટિંગથી કે એનાથી પણ જ્યારે એકબીજાના સંપર્કમાં આવતા હોય અને જો લગ્ન કરવા હોય તો એવા સમયે લોકો એડ્સનો ને એનો પણ ટેસ્ટ કરાવતા હોય છે. તો આ બધી જે જરૂરિયાત છે, માહિતી છે, શેના માટે તો કે તમે જાગૃત છો તે દર્શાવવા માટે. તો આપણે RH કારકની વાત કરીએ છીએ તો રુધિર જૂથ અને RH કારક. તો આપણે રુધિરની વાત અહીંયા પૂરી થઈ. બરાબર. તો દેહજળમાં પહેલું દેહજળ રુધિર જે હતું એની વાત આપણે પૂરી કરી. હવે બીજું દેહજળ કયું છે આપણું તો કે લસિકા. બીજું દેહજળ કયું આવશે? લસિકા. તો આપણે લસિકાની જો વાત કરીએ તો એમાં આવશે લસિકા અને પેશીય જળ તરીકે પણ ઓળખવામાં આવે છે. લસિકાને શેના તરીકે ઓળખી શકીએ આપણે? પેશીય જળ. તો રુધિર જ્યારે પેશીઓની વચ્ચે જશે, દાખલ થશે, રુધિર જ્યારે પેશીઓની વચ્ચે રુધિર કેશિકાઓમાંથી દાખલ થાય છે. બરાબર. ધારો કે આ બે કોષ છે, આ રુધિર કેશિકા. હવે રુધિર કેશિકા દ્વારા જ્યારે રુધિર બે કોષો અથવા પેશીઓમાંથી જ્યારે પસાર થતું હોય ત્યારે મોટા કદના પ્રોટીન અને જે સંગઠિત કોષો છે એને છોડી રુધિરમાંથી પાણી અને પાણીમાં દ્રાવ્ય પદાર્થો જે છે એ અહીંથી મુક્ત થશે. કયા પદાર્થો કીધા આપણે? પાણી અને પાણીમાં દ્રાવ્ય પદાર્થો. એક આ બે કોષોની વચ્ચે મુક્ત થયા જે લસિકા વાહિનીઓ દ્વારા વહન પામે છે. જે લસિકા વાહિની દ્વારા વહન પામે છે, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? લસિકા તરીકે ઓળખીએ છીએ. તો જો લસિકામાં શું નથી તો રુધિરમાં રહેલા પ્રોટીન એ લસિકામાં હોતા નથી. એ ઉપરાંત કેટલાક સંગઠિત કોષો એટલે કે આરબીસી, ડબ્લ્યુબીસી, ત્રાકકણ એ પણ એમાં હોતા નથી. તો જો આરબીસી ના હોય તો એનો મતલબ લસિકા કેવી હશે? કેવા રંગની હશે જળ? તો કે લસિકા જે બે પેશીઓની વચ્ચે અથવા બે કોષોની વચ્ચે હોય છે, જેને આપણે પેશીય જળ કહીએ છીએ, એ રંગવિહીન હોય છે. તો જો આપણે રુધિર અને લસિકા વચ્ચે તફાવત જોવો હોય તો પહેલો તફાવત એના રંગનો લઈશું કે રુધિર લાલ રંગનું છે, જ્યારે લસિકા કેવું છે તો કે લસિકા એ રંગવિહીન પ્રવાહી હોય છે. કેવું છે તો કે રંગ
વિહીન પ્રવાહી હોય છે. પછી બીજું તો રુધિરમાં રહેલા પ્રોટીન, રુધિરમાં પ્રોટીન રહેલા છે જે લસિકામાં આપણે શું કહીશું તો પ્રોટીન હોતા નથી. રુધિરમાં પેશીય સંગઠિત કોષો હોય છે, લસિકામાં સંગઠિત કોષો પણ હોતા નથી. કયા કોષો હોય છે તો કે એમાં લસિકા કણ હોય છે, લસિકા ગાંઠ હોય છે, લસિકા ગ્રંથિ હોય છે. રુધિરનું વહન કોના દ્વારા થાય છે તો કે રુધિર વાહિનીઓ દ્વારા થાય. લસિકાનું વહન કોના દ્વારા થાય તો કે લસિકા વાહિની દ્વારા થાય. તો જો બે કોષોની વચ્ચે અથવા પેશીની વચ્ચે રુધિર કેશિકામાંથી વહેતું રુધિરમાંથી પાણી અને તેમાં દ્રાવ્ય ઘટકો કોષોની વચ્ચે મુક્ત થાય છે અથવા સ્ત્રાવ પામે છે, જેને શું કહેવામાં આવે છે લસિકા કહેવામાં આવે છે અથવા પેશીય જળ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો આપણે એવું કહીશું કે બે કોષોની વચ્ચે આવેલ રુધિર કેશિકામાંથી છિદ્રો દ્વારા પાણી અને તેમાં દ્રાવ્ય પદાર્થો આંતરકોષીય દ્રવ્યમાં મુક્ત થાય છે, જેને લસિકા તરીકે ઓળખવામાં આવે છે. હવે એનું કાર્ય શું તો એક તો લસિકા જે છે એ લસિકા કણ ધરાવે છે. હવે લસિકા કણ ધરાવે તો લસિકા કણ શું કામ કરશે તો કે ભક્ષક કોષ તરીકે કામ કરશે. એનો મતલબ રોગ પ્રતિકારક શક્તિ આપે છે. શેના માટે જવાબદાર છે? રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર છે. બીજું એનું કાર્ય શું છે તો કે અંતઃસ્ત્રાવો અને પોષક ઘટકોના વહન માટે પણ જરૂરી છે. અંતઃસ્ત્રાવો અને પોષક ઘટકોના વહન માટે પણ આ જે લસિકા વાહિનીઓ છે એની લસિકાની સાથે જ એનું વહન થાય છે, એટલે વહન માટે જવાબદાર. અને ત્રીજું, જે નાના આંતરડામાં રસાંકુર છે એ રસાંકુરની આજુબાજુ જે પયસ્વિની એટલે કે લસિકા વાહિની અથવા રુધિર કેશિકાઓ આવેલી છે એમાં જે ચરબીનું શોષણ થાય છે તો એ ચરબીના શોષણમાં લસિકા મદદરૂપ થાય છે. તો રસાંકુરમાં ચરબી જે પયસ્વિની છે એના દ્વારા ચરબીના શોષણમાં લસિકા મદદરૂપ થાય છે. તો આ લસિકાનું શું થયું? કાર્ય થયું. તો આપણે દેહજળની વાત અહીંયા પૂરી થઈ. હવે આપણે નેક્સ્ટ ટાઈમ કોની વાત કરીશું? પરિવહનની.